ભાવનગર મહાનગરપાલિકાના અનેક ભ્રષ્ટાચાર યુક્ત કામોની માત્ર ને માત્ર વિટકોસ ન્યૂઝ દ્વારા પોલ ખોલવામાં આવે છે। ભાવનગર મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારની પોલ માત્ર વિટકોસ ન્યૂઝ દ્વારા ખોલવામાં આવે છે। ત્યારે હિલ ડ્રાઈવ વિસ્તારમાં એકદમ નિમ્ન કક્ષાના બ્લોક નાખવામાં આવ્યા છે। હાથ અડાડો ત્યાં તૂટી જાય તેવા બ્લોક છે। આ કોન્ટ્રાક્ટર લાજવાને બદલે હાલ ગાજી રહ્યા છે અને જે તે કોન્ટ્રાક્ટર આ સમાચાર વિડિયોગ્રાફી કરનાર અને રિપોર્ટરને ગોતી રહ્યા છે ધમકાવવા માટે। તો શું આ છે નગરપાલિકાઓના વહીવટો? ત્યારે બીએમસી માં રોડ અધિકારી એમડી મકવાણાની સાથે અમારી ચેનલના હેડ સાથે ફોનમાં વાત કરવામાં આવી છે, તે સાંભળીએ। એ આપણે આજે હિલડ્રાઈવમાં જે કામ ચાલે છે બ્લોકનું, એક કોન્ટ્રાક્ટર સાહેબ કોણ છે જે મને ધમકાવા? હિલડ્રાઈવ એસપી ટ્રેનિંગ કેન્દ્રની સામે જે બ્લોકનું કામ ચાલે છે, અમે સમાચાર બનાવેલા, હાથ અડાડો ત્યાં બ્લોક તૂટી જાય, એકદમ લીલા તાજા બ્લોક હતા અને મેં સમાચાર બનાવેલા, એ મને ગોતવા આવેલા, ભડાકે દેવા છે ફાયરિંગ કરીને। એટલે કોન્ટ્રાક્ટર સાહેબ કોણ છે? એ કોન્ટ્રાક્ટર પોતે બ્લોક બનાવે પાછા એના કોન્ટ્રાક્ટર રાજન જોશી કરીને છે। રાજનભાઈ જોશી છે ને, રાજનભાઈ જોશી ઈ મને એને જે ઇન્ટરવ્યુ આપનાર જે ભાઈ હતા ને સ્થાનિક રહી અને ધમકાવા આવેલા, એ ત્યાં સાઈડ ઉપર છે ને અમે સમાચાર બનાવેલા પરમ દિવસે દીપકભાઈ આવેલા બંગલા, દીપકભાઈ ઇન્ટરવ્યુ આપેલું અને જ્યાં સ્થાનિક રહી છે એને ઇન્ટરવ્યુ આપેલું અને બ્લોક હાથ અડાડો ત્યાં તૂટી જાય, બધા જગ જાય રોડ ઉપર જોવે, બરોબર? તાજા બ્લોક હતા, તૂટી જતા હતા। એ શૂટિંગમાં ચોખ્ખું બતાવી છે। સમાચાર બનાવ્યા એટલે આજે ધમકી મારવા જ્યાં આવેલા ભાઈને બિચારાને ગગલાવતા હશે, તમે તો કઈ જાય કે ઓલા વિડીયોગ્રાફર ને રિપોર્ટર બતાવી દેવાતા ને દીપકભાઈ આઉટ ઓફ સ્ટેશન છે, અમદાવાદ છે, અમે હોય તો ત્યાં રૂબરૂ જાય, પણ બોલો જે બીજો નાનો માણસ હતો ને એને ખટકાવતા હતા। અને કામની તમે તપાસ કરો કે કેવું કામ છે, કેવા બ્લોક છે, એ તો તમે જોવો મારા સાહેબ, બરોબર? એટલો ભ્રષ્ટાચાર કરવો છે ને દાદાગીરી કરવી છે, બ્લોક પોતે બનાવે, કોન્ટ્રાક્ટર પોતે, આ બધા રીત છે ભાઈ આ તમારી સરકારમાં। હે સાહેબ, હું સરકાર બનાવું પછી તમારા સુરેશભાઈ ધાંધિયાની સરકારમાં એકલા ધાંધિયા? મારી સરકારની સ્વતંત્રતા। હા ભાઈ આવો ના જોડાય, હું ખરેખર જોડાય।